મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર વાત કરીએ મિત્રો આજે ગુજરાતની અંદર નવો સમાચાર સામે આવ્યા છે આગાહીની અંદર મોટી ઉથલપાથલ જોવા મળી છે જેને લઈને મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આજે જ તાજેતરમાં એક નવી આગાહી કરી દેવામાં આવી છે તેની સાથે સાથે મિત્રો વાત કરીએ તો જે વાવાઝોડું સર્જાયેલું જોવા મળ્યું હતું તેના વિશે આપણે ગઈકાલે પણ વાત કરી હતી જે મિત્રો આ વાવાઝોડું અહીંયા બંગાળની ખાડીથી દૂર ફિલિપાઇન્સ લાગુ વિસ્તારમાં સર્જાયું છે તેના વિશે ભારતની ઓફિશિયલ હવામાન ખાતાની વેબસાઇટ સ્કાયમેટ કે જેઓ મિત્રો ભારતની હવામાન કંપની છે તેમણે પણ મોટી જાહેરાત કરી છે અને આ વાવાઝોડાને લઈને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે તો ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર આ વાવાઝોડું નુકસાન કરશે તેની સાથે આગામી 2 થી 3 દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે વરસાદનું કેટલું જોર છે આ દરેક સમાચાર જાણવાના છે આજના મુખ્ય વિડીયોની અંદર તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને આ મહત્વના અને કામના દરેક હવામાન સમાચાર જે છે તે મિત્રો તમને મળી જાય તેની સાથે સાથે મિત્રો આપણે માહિતી મેળવીશું તો ગુજરાતની અંદર ખાસ કરીને આગામી 6 તારીખે કેટલો વરસાદ જોવા મળશે 6 સપ્ટેમ્બર ત્યારબાદ 7 સપ્ટેમ્બરે કેટલો વરસાદ જોવા મળશે અને 8 સપ્ટેમ્બરે કેટલો વરસાદ જોવા મળશે તેની માહિતી મેળવીશું આજના વિડીયોની અંદર મિત્રો વિડીયોને અંત સુધી જોજો સાથે જ તમારા ગામનું વાતાવરણ કેવું છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો સૌથી પહેલા મિત્રો આપણે માહિતી મેળવીએ તો હવામાન ખાતાની વેબસાઇટ દ્વારા કેટલાક નકશાઓ બહાર પાડી દેવામાં આવ્યા છે આવનારા 2-3 દિવસના હવામાનને લઈને તે નકશાઓ વિશે વાત કરી લઈએ અને નકશાઓ પરથી જાણી લઈએ કે ગુજરાતમાં આગામી 6, 7 અને 8 સપ્ટેમ્બર કયા કયા વિસ્તારોની અંદર કેટલું વરસાદનું જોર છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આ નકશા જે છે તે ભારતની ઓફિશિયલ હવામાન ખાતાની વેબસાઇટ IMD દ્વારા રજૂ કરવામાં આવે છે અને અહીંયા મિત્રો તમને આ નકશાની અંદર જણાવી દઈએ તો આ 4 નકશા છે ખાસ કરીને મિત્રો જણાવી દઈએ તો આ 5 સપ્ટેમ્બરનો નકશો છે આ 6 સપ્ટેમ્બરનો નકશો છે આ 7 સપ્ટેમ્બર અને આ 8 સપ્ટેમ્બરનો નકશો છે એક પછી એક મિત્રો માહિતી મેળવી લઈએ સૌથી પહેલા 5 સપ્ટેમ્બરની માહિતી મેળવી લઈએ તો મિત્રો જોઈ શકો કે આ 5 સપ્ટેમ્બરની માહિતી છે 5 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં કેટલો વરસાદ નોંધાવાનો હતો ખાસ આપણે જણાવી દઈએ મિત્રો જેમાં બ્લુ કલરનો કલર જે જોવા મળે છે ઘાટો બ્લુ કલર તે મિત્રો સૌથી ભારે વરસાદ સૂચવે છે ભારેથી લઈને અતિ ભારે વરસાદ સૂચવે છે ત્યારબાદ મિત્રો જે આ આછો બ્લુ કલર છે મિત્રો આછો બ્લુ કલર તે હળવાથી લઈને મધ્ય પ્રકારનો વરસાદ જે છે તે સૂચવે છે વાત કરીએ 5 સપ્ટેમ્બરની તો મિત્રો જોઈ શકો 5 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદનું જોર છે કારણ કે 5 તારીખે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર જોઈ શકો મિત્રો બ્લુ કલર જાહેર કરવામાં આવ્યો છે અને આ બ્લુ કલર જે છે તે મિત્રો ભારેથી લઈને અતિ ભારે વરસાદ સૂચવે છે જેમાં 5 સપ્ટેમ્બરે જોઈ શકો કે સમગ્ર ગુજરાત હાઈ એલર્ટ ઉપર છે અને અતિ ભારે સાર્વત્રિક વરસાદ છે ત્યારબાદ 6 તારીખની માહિતી મેળવીએ તો જોઈ શકો મિત્રો 6 તારીખે પણ સેમ સિચ્યુએશન જોવા મળી રહી છે મિત્રો 6 તારીખની તમને તારીખ દેખાડી દઈએ તો અહીંયા તમે જોઈ શકો 6/9/2024 નો આ નકશો છે જેમાં પણ મિત્રો તમે જોઈ શકો કે સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે જેમાં પણ સંપૂર્ણ ગુજરાત બ્લુ કલર ઝોનમાં આવે છે એટલે કે મિત્રો સંપૂર્ણ ગુજરાત ઉપર ઘાત બેસવાની છે અને 6 તારીખે પણ 5 તારીખ જેવો જ વરસાદ જોવા મળશે ત્યારબાદ 7 અને 8 તારીખનો નકશા વિશે વાત કરીએ તો 7 અને 8 તારીખે મિત્રો થોડી ઘણી રાહત જોવા મળશે કારણ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મિત્રો 7 અને 8 તારીખે ખાસ કરીને વરસાદ જે છે તે થોડો મધ્યમ પ્રકારનો થઈ જશે પરંતુ જોઈ શકો મિત્રો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તો 5, 6, 7 અને 8 આ દરેક તારીખો દરમિયાન મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનું ઝોન છે અને એલર્ટ હવામાન ખાતાએ આપેલું છે પરંતુ 7 અને 8 તારીખે મિત્રો વરસાદ જે છે તે કચ્છ અને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર જે છે તે ઓછો થતો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો હવે આપણે માહિતી મેળવી લઈએ કે વાવાઝોડાને લઈને શું નવી આગાહી શું નવી માહિતી આવી છે મિત્રો એ ભારતની ઓફિશિયલ જે વેબસાઇટ છે ખાસ કરીને ઓફિશિયલ જે કંપની છે જે ખાસ કરીને સ્કાયમેટ નામની કંપની તેમણે મિત્રો મોટી જાહેરાત કરીને જણાવી દીધું છે વાવાઝોડા વિશે શું વાવાઝોડા વિશે આગાહી કરી છે તે જાણી લઈએ તો મિત્રો હાલ ફિલિપાઇન્સની નજીક પાસે એક યાગી નામનું વાવાઝોડું સર્જાયું છે જે વાવાઝોડા વિશે મિત્રો આપણે ગઈકાલે વાત કરી હતી કે જે બંગાળની ખાડીથી 3000 કિલોમીટર દૂર હતું તેને નામ આપી દેવામાં આવ્યું છે આ વાવાઝોડાનું નામ છે મિત્રો યાગી વાવાઝોડું અને આ વાવાઝોડું જે છે તે મિત્રો અત્યારે ફિલિપાઇન્સ પાસે સર્જાયું છે અને હવે તે સુપર ટાઇકૂન બને તેવી સંભાવના છે મિત્રો સુપર ટાઇકૂન એટલે કે જે વાવાઝોડા દરેક વિસ્તારોને ધનડ ફનડ કરી નાખે ખેદાન મેદાન કરી નાખે તેવા વાવાઝોડાને સુપર ટાઇકૂન કહેવામાં આવે છે અને આ વાવાઝોડું અત્યારે સુપર ટાઇકૂન બને તેવી હાઈ સંભાવના છે જેને લીધે દૂર દૂર સુધી તેની અસર જોવા મળી શકે વાત કરીએ તો મિત્રો જેના લીધે એક કરતા વધારે દેશોને અસર થતી હોય તેને સુપર ટાઇકૂન કહેવામાં આવે છે અને આ વાવાઝોડાને લઈને ચીન બાંગ્લાદેશ મ્યાનમાર ફિલિપાઇન્સ સાથે જ થાઈલેન્ડ અને ભારત સહિતના વિસ્તારોને નુકસાન થવાનું છે આ વાવાઝોડું એક સાથે 5 દેશોને નુકસાન કરશે વધુમાં મિત્રો જાણી લઈએ તો ભારતના દરિયાકાંઠાની અંદર સર્જાતા વાવાઝોડાને અંગ્રેજીમાં સાયક્લોન કહેવામાં આવે છે જ્યારે
જાપાન, ચીન અને ફિલિપાઇન્સ પર ત્રાટકતા વાવાઝોડા અને પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સર્જાતા વાવાઝોડાને ટાઇકૂન કહેવામાં આવે છે. વધુમાં જાણી લઈએ તો મિત્રો આ યાગી નામનું વાવાઝોડું ફિલિપાઇન્સ ઉપર ત્રાટક્યું છે, જેને લઈને હવે તે આગળ વધીને ચીન ઉપર પહોંચી જશે આગામી દિવસોની અંદર અને કદાચ તેની અસર ભારત સુધી પણ પહોંચે તેવી આગાહી છે. આ વાવાઝોડું જો બંગાળની ખાડીની અંદર એન્ટર કરી જશે તો તેની અસર ભારત ઉપર 100% જોવા મળવાની છે, જેને લઈને મિત્રો અત્યારે ખાનગી ભારતની હવામાન ખાતાની જે ખાનગી કંપની છે સ્કાયમેટ, તેમણે મિત્રો મોટી જાહેરાત કરીને સાવચેતી રાખવા માટે જણાવ્યું છે અને વાવાઝોડા અંગે સૂચના આપી છે. ત્યારબાદ મિત્રો વાત કરી લે તો અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે. વાત કરીએ તો અંબાલાલ પટેલે કેટલીક નવી આગાહી કરી દીધી છે આવનારા 5 થી 6 દિવસને લઈને કે શું નવો રાઉન્ડ બતાવી રહ્યો છે. હવામાનના જાણકાર અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજથી લઈને હવામાનમાં પલટો જોવા મળશે. આગાહીમાં મોટો ઉલટફેર થયો છે. 4 અને 5 તારીખમાં જે લો પ્રેશર બન્યું હતું તે મિત્રો હવે 5 થી લઈને 7 તારીખ સુધીમાં પલટાશે. હવે મિત્રો તારીખ 7 સપ્ટેમ્બર અને 8 સપ્ટેમ્બરમાં એક મજબૂત વરસાદની સિસ્ટમ એક્ટિવેટ થઈ રહી છે. આ સિસ્ટમને કારણે મિત્રો આગામી 9 થી લઈને 11 સપ્ટેમ્બર સુધીમાં ડીપ ડિપ્રેશન સર્જાશે. તે મિત્રો આગળ જઈને પૂર્વ ભારત થઈને મધ્યપ્રદેશ તરફ આપવાની શક્યતા છે, જેને લઈને 10 થી લઈને 12 સપ્ટેમ્બર અને ત્યાર પછી પણ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ છે. અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું કે 5 થી લઈને 6 સપ્ટેમ્બર સુધી જો વરસાદનો રાઉન્ડ હતો તે હવે લંબાયો છે અને 12 સપ્ટેમ્બર સુધી આ રાઉન્ડની અસર જોવા મળશે અને 12 તારીખ બાદ જો મિત્રો તમને જણાવ્યું કે આ યાગી નામનું વાવાઝોડું જો ટકરાશે બંગાળની ખાડીમાં તો 12 થી લઈને 18 સપ્ટેમ્બર તેની અસર રહેશે. આમ મિત્રો જોવા જઈએ તો 17 થી 18 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ ઓછો નથી થવાનો, મધ્યમથી લઈને હળવા વરસાદ શરૂ જ રહેશે. તેમાં પણ 8 સપ્ટેમ્બર સુધી તો મિત્રો જે છે તે ભારેથી અતિભારે વરસાદનું જોર જે છે તે મિત્રો બન્યું જ રહેવાનું છે. તો મિત્રો વાવાઝોડા અંગે સાથે જ આવનારા હવામાનના રાઉન્ડને લઈને અને નિષ્ણાતો શું કર્યા છે તે માહિતી આપણે મેળવી લીધી. ત્યારબાદ હવે આપણે આવો માહિતી મેળવી લઈએ કે આજે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોની અંદર આગાહી છે વરસાદની તેની માહિતી મેળવી લઈએ. તો મિત્રો 5 તારીખે સાંજની પહેલા માહિતી મેળવીએ તો જોઈ શકો મિત્રો 5 તારીખે સાંજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદનો રાઉન્ડ છે. તેમાં પણ મિત્રો સૌથી વધારે વરસાદનો રાઉન્ડ 5 તારીખે સાંજે ઉત્તર ગુજરાતની અંદર 4 જિલ્લા જેમ કે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ, મધ્ય ગુજરાતના પણ મિત્રો દરેક જિલ્લાઓ જેમ કે અમદાવાદ, હાલવડ, દાહોદ, ગોધરા, મહીસાગર, ખેડા, અરવલ્લી, દાહોદની આ બાજુ આવીએ તો કપડવંજ, બાલાસિનોર, ગાંધીનગર, અમદાવાદ, કડીના વિસ્તારો, આ દરેક વિસ્તારોમાં પણ 5 તારીખે સાંજે ભારે વરસાદ છે. 5 તારીખે રાત્રે મિત્રો જોઈ લે તો દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરાથી લઈને નીચે છેક વડોદરા, આણંદ, બોરસદ, છોટાઉદેપુર, ખંભાત, સુરત, નવસારી, બોડેલી, વલસાડ, ઉપર આવીએ તો ભરૂચ, અંકલેશ્વરમાં પણ ભારે વરસાદ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો 5 તારીખે રાત્રેથી સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર હળવું જોવા મળી જવાનું છે, હળવું પડતું જોવા મળશે. કચ્છમાં પણ વરસાદનું જોર હળવું પડતું જોવા મળશે 5 તારીખે સાંજથી. 6 તારીખની વાત કરીએ તો મિત્રો જોઈ શકો 6 તારીખે ગુજરાતના 50% ભાગોમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે 50% ભાગોમાં હળવા વરસાદની આગાહી છે. 6 સપ્ટેમ્બરની માહિતી મેળવીએ તો 6 સપ્ટેમ્બરે ગુજરાતના દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કાળો કહેર જોવા મળશે. કાળા ડિબાંગ વાદળો સાથે ભારેથી અતિભારે વરસાદનું જોર છે. ખાસ કરીને 6 તારીખની માહિતી મેળવી લઈએ તો 6 તારીખે દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીશું તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો જેમ કે સુરતથી લઈને ઉપરના વડોદરા સુધીના ભાગોની અંદર અતિભારે વરસાદનું એલર્ટ છે, જેમાં ખાસ નીચે તરફ જોઈ લઈએ તો વલસાડથી શરૂ કરીએ તો વલસાડથી નીચે વાપીના વિસ્તારો, દાદરા નગર હવેલી, ડાંગ, વલસાડ, નવસારી, ત્યાંથી ઉપર આવીએ તો મિત્રો સુરતથી લઈને છેક ઉપર વલસાડ અને ભરૂચ સુધી મિત્રો ભારે વરસાદની આગાહી છે. ત્યાંથી પણ ઉપર આગળ વધીએ તો વડોદરા, અંકલેશ્વર, આણંદ, ખંભાત, છોટાઉદેપુર, બોડેલી અને બોરસદ લાગુ જે વિસ્તારો રહેલા છે દક્ષિણ ગુજરાતના આ દરેક વિસ્તારોની અંદર 6 સપ્ટેમ્બરે અતિભારે વરસાદનું એલર્ટ છે. 6 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતમાં કેટલા વરસાદનું એલર્ટ છે તેની માહિતી મેળવી લઈએ તો અમદાવાદથી લઈને જમણી બાજુના દરેક વિસ્તારો જેમ કે અમદાવાદ, કપડવંજ, બાલાસિનોર, લુણાવાડા, ગોધરા, દાહોદ, મહીસાગર, ખેડા અને અરવલ્લીના પંથકો છે, પંચમહાલના પંથકો છે, તો આ દરેક વિસ્તારોની અંદર મધ્યમ કેટેગરીનો વરસાદ 6 સપ્ટેમ્બરના રોજ જોવા મળી શકે. ઉત્તર ગુજરાતની માહિતી મેળવી લઈએ તો ઉત્તર ગુજરાતમાં 5 અને 6 સપ્ટેમ્બરે મહેસાણા અને પાટણમાં ઘણો બધો વરસાદ વરસી ચૂક્યો, પરંતુ 6 અને 7 સપ્ટેમ્બરના રોજ પાટણ અને મહેસાણાની અંદર વરસાદનું જોર ઘટવા લાગશે અને બીજી બાજુ સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાઓમાં વરસાદનું જોર વધવા લાગશે. 6 તારીખે સૌરાષ્ટ્રની માહિતી મેળવી લે તો 6 તારીખે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો, જામનગર જિલ્લો અને પોરબંદર, જૂનાગઢમાં હળવા ઝાપટા જોવા મળી શકે. તેના સિવાય કોઈ ખાસ આગાહી નથી. સૌરાષ્ટ્રની અંદર 6 સપ્ટેમ્બરે અમરેલી, રાજકોટ, બોટાદ, તેની સાથે સાથે જૂનાગઢ, આ દરેક જિલ્લાઓની અંદર કોઈ ખાસ વરસાદની આગાહી નથી, માત્ર ઝાપટાઓ જોવા
મળી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ ત્યારબાદ કચ્છની વાત કરી લઈએ તો કચ્છમાં પણ મિત્રો 6 સપ્ટેમ્બરે કોઈ ખાસ ભારે વરસાદની આગાહી નથી, માત્ર હળવા વરસાદના ઝાપટાઓ જોવા મળી શકે. 7 સપ્ટેમ્બર વિશે મિત્રો માહિતી મેળવીએ તો જોઈ શકો 7 સપ્ટેમ્બરે પણ ગુજરાતની અંદર કંઈ અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ છે, જ્યારે મધ્ય ગુજરાત અને કચ્છમાં 7 સપ્ટેમ્બરે કોઈ ખાસ ભારે વરસાદની આગાહી નથી. પરંતુ મિત્રો 7 સપ્ટેમ્બરની માહિતી જ્યારે સિસ્ટમ વધારે નજીક આવશે ત્યારબાદ આપણને મળી શકશે. તેના વિશે મિત્રો આપણે આવનારા વિડીયોની અંદર ચર્ચા જે છે તે વિગતમાં કરીશું. હાલ અત્યારે વાવાઝોડા વિશે હું તમને થોડી ઘણી માહિતી અત્યારે હાલ આપી દઉં તો જોઈ શકો મિત્રો આ વાવાઝોડું જે સર્જાયેલું જોવા મળ્યું છે અત્યારે મિત્રો 5 દેશોને નુકસાન કરતું જોવા મળ્યું છે. કારણ કે મિત્રો આ વાવાઝોડાનું લોકેશન મિત્રો આપ જોઈ શકો કે અહીંયા છે, ત્યાં ઉપર જોઈએ તો ઉપર ચીનનો ભાગ છે, આ બાજુ ડાબી બાજુ જોઈએ તો બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઈલેન્ડના વિસ્તારો, તેની સાથે ભારત. તો આમ મિત્રો જોઈએ તો 1 2 3 4 અને 5 દેશને નુકસાન કરી રહ્યું છે આ વાવાઝોડું, જેથી આને મિત્રો સુપર ટાઇકૂન પણ કહેવામાં આવ્યું છે. આ વાવાઝોડાને નામ આપી દેવામાં આવ્યું છે યાગી વાવાઝોડું, અને આ યાગી વાવાઝોડાનો ખતરો ભારત ઉપર વધારે છે, કારણ કે ભારત તરફની દિશા પકડીને તે ચાલી રહ્યું છે, ડાબી બાજુની દિશા પકડીને તે ચાલી રહ્યું છે. પરંતુ મિત્રો વાવાઝોડાની દિશા ગમે ત્યારે બદલી શકે છે, જેના વિશે મિત્રો આપણે આવનારા વિડીયોમાં વાત કરીશું કે કઈ રીતની દિશા બને છે. અત્યારે મિત્રો હાલના સમાચાર અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો. આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.